નમસ્કાર. શિક્ષણ એ આધુનિક યુગની જીવાદોરી છે. હા, અને એ જીવાદોરીને આસાન અને સરળ બનાવે છે આપણા આજના મહેમાનો, જે આપણને બોર્ડના વિદ્યાર્થીઓને હાલમાં પરીક્ષા આવી રહી છે તેમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરશે. તો આવો મળીએ અને કોણ છે જાણીએ. તો સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ રાખસિયા, જે એસવી વિદ્યાલયના ટ્રસ્ટી છે. હેલો એવરીવન. સાથે સાથે સીએ ભાવેશભાઈ રાખસિયા છે. જય શ્રી કૃષ્ણ. અને સાથે સાથે ગવર્નમેન્ટ ઓફિસર પરેશભાઈ લાઠિયા છે. જય ગોપાલ. તો આવો મળીએ, આપણે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન કરીએ. ચોક્કસ ચોક્કસ. તો દિલીપ સાહેબ, આપણે વિદ્યાર્થીઓને પ્રથમ તો અત્યારે ટૂંકો સમયગાળો છે પરીક્ષાનો સમયનો, તો એ ગાળામાં વિદ્યાર્થીઓને મનમાં એમ થતું હોય કે અભ્યાસક્રમ મારો આ બાકી રહી ગયું છે, આ બાકી રહી ગયું છે, પેલા મોટા સવાલ બાકી છે. તો આ અભ્યાસક્રમ કઈ રીતે પૂર્ણ જલ્દી કરવો અથવા એની તૈયારી વિશે માહિતી આપો. ચોક્કસ અરવિંદભાઈ, તમારો પ્રશ્ન એકદમ જાયજ છે, વ્યાજબી છે. પહેલા મારો પરિચય આપી દઉં કે મારું નામ દિલીપ રાખસિયા છે. હું શૈક્ષણિક સંસ્થાઓ તરીકે હોમ ટીચિંગ પોઈન્ટ કરીને ક્લાસીસ છે જે છેલ્લા 24 વર્ષથી સંભાળી રહ્યો છું. સાથે સાથે છેલ્લા 10 વર્ષથી કતારગામ વિસ્તારમાં વિવેક વિદ્યાલય શાળા અને હાલમાં જ કતારગામ વિસ્તારની એસવી વિદ્યાલય શાળાનું સંચાલન કરી રહ્યો છું. નેતૃત્વમાં મારી અંડરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી ત્યારે હું એ લોકોને અભ્યાસક્રમ વિશે માત્ર પૂરો કરવો એવો શબ્દ નહોતો વાપરતો અરવિંદભાઈ, કારણ કે પૂરું કરવું અને તૈયારી કરવું આ બેમાં બહુ ફરક છે. જો ખરેખર તમે તૈયારી કરો ને તો એ પૂરું ક્યારેય થતું નથી. એટલે અભ્યાસક્રમ પૂર્ણ કરવાની દોટમાં હું અભ્યાસક્રમ પૂરો કરી અને 100% પરફેક્ટ કરું એ વાતથી હું સહમત નથી. ખરેખર વિદ્યાર્થીએ પહેલા જેટલું આવડે છે ને એના ઉપર ફોકસ કરી અને એની સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ. પછી એ કદાચ 90% અભ્યાસક્રમ હોઈ શકે, કદાચ 70% પણ હોઈ શકે. એ જે વિદ્યાર્થીની ક્ષમતા, કેપેસિટી એના પર આધાર રહેશે. મિત્રો, બીજું કે અભ્યાસક્રમ તૈયારી કરવો અને રિવાઇઝ કરવો આ બંનેમાં પૂર્ણ ક્યારેય નથી થતું, એટલે ફૂલ સ્ટોપ નહીં આવે. જ્યારે જે તે વિષયની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યારે જ એ સમયે એ વિષયને પૂર્ણ ગણી શકાય. એટલે ત્યાં સુધી સતત આપણે પુનરાવર્તન કરવાનું, પૂર્ણ નહીં કરવાનું. મેં 5 વાર અભ્યાસક્રમ પૂરો કરી દીધો, મેં 3 વાર અભ્યાસક્રમ પૂરો કરી દીધો, એ જરૂરી નથી. તમે કેટલું વધુ સારું પુનરાવર્તન તૈયાર કર્યું એના ઉપર ફોકસ કરવો જોઈએ. આ મારી વાત છે. સાહેબ, આ એક પ્રશ્ન તમે સમાધાન એક સિમ્પલ વાતમાં કાઢી દીધું અને બંને વાતને અલગ અલગ કરીને તમે દર્શાવી દીધી. આભાર સાહેબ જવાબ બદલ. થેન્ક યુ. તો હવે આપણી સાથે બીજા વક્તા સીએ ભાવેશભાઈ પણ જોડાયા છે. ભાવેશભાઈ, દિલીપભાઈ આગળના પ્રશ્નમાં કીધું કે અભ્યાસક્રમ પૂર્ણ નહીં માનવો પણ પુનરાવર્તનમાં માનવું. તો આ પુનરાવર્તનને મહત્વ આપી અને આપણા વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષા દેવા જશે ત્યારે કોઈ પ્રશ્ન એને સમજમાં ન આવે તો ત્યારે શું કરવું? સરસ સવાલ છે સાહેબ તમારો, સરવૈયા સાહેબ. હવે એ પહેલા આપતા મારો ઇન્ટ્રોડક્શન આપું છું નાનો એવો. હું સીએ ભાવેશ રાખસિયા છું અને મેં સીએ ની સાથે સાથે બીકોમ, એલએલબી અને સીએઆઈબી. સીએઆઈબી એટલે કે માસ્ટર ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ આ કોર્સ કરેલા છે. એટલે ઘણી વસ્તુ એવી છે કે કોઈ સાચી સમજણ તમે લઈ લીધેલી હોય અને પરીક્ષા આપવા માટે જાઓ છો તો ઘણીવાર એવું નથી હોતું સાહેબ કે કોઈ આપણે વાંચી ન ગયા એને એ જ વસ્તુ આપણને પૂછતા હોય. શિક્ષણ જગત છે આજના યુગની અંદર. જ્યારે શિક્ષણ જગતની અંદર આપણી ગવર્મેન્ટ પણ વિચારતી હોય કે આપણા ભારત દેશનો યુવાન જ્યારે પરીક્ષા પાસ કરીને આગળ જાય છે તો કંઈક સંશોધન કરે, કંઈક નવું વિચારે. જો પાઠ્યપુસ્તકમાંથી જ પૂછેલા પ્રશ્ન આપણને પૂછાઈ જવાના હોય તો પરીક્ષાનો કોઈ મતલબ રહેતો નથી સાહેબ. અને કોઈ પણ માણસની કે કોઈ પણ વિદ્યાર્થીની કેપેસિટી આપણે જાણી નથી શકતા. એટલા માટે શિક્ષણ જગત દરેક પ્રશ્નને અલગ રીતે પ્રશ્ન તરીકે આપે છે.
તો આવા પ્રશ્નથી આપણે મૂંઝાવાની જરૂર જરા પણ નથી, કારણ કે આપણે જે વાંચીને ગયા હોય છે એમાંથી જ એ સભ્ય આપણો અભ્યાસની અંદરનો જવાબ હોય છે. તો સવાલને તમે શાંતિથી વાંચો, વિચારો, અને તમે જે અભ્યાસક્રમનું પુનરાવર્તન કર્યું છે પૂરતી નહીં, જેમ આપણને દિલીપ સાહેબે પણ કીધું, તો આવા પુનરાવર્તનની અંદરથી જ એ તમારા સવાલની અંદરથી જવાબ હોય છે. એટલે સવાલને સમજો. જો તમે વધારે કન્ફ્યુઝ થતા હોય તો એ સવાલને તમે પરીક્ષાના અભ્યાસક્રમમાં છેલ્લે લખવાનું રાખો. એટલે કે પરીક્ષાનો અભ્યાસક્રમ હંમેશા જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે પેપરની શરૂઆત હંમેશા આપણે જે પણ આપણા ચેકર હોય છે, એક્ઝામિનેશન હોય, આપણા પેપર ચેક કરતા હોય છે, મતલબ એ લોકો એવું વિચારે છે કે ભાઈ આ વ્યક્તિને પ્રશ્નનો જવાબ જે આપેલો છે એની સચોટતા કેટલી છે. તો તમને જે પ્રશ્ન પહેલા આવડે છે એમને તમે સરળતાથી લખો. પછી જે પ્રશ્ન તમને એમ છે કે ભાઈ મને આમાં થોડું કન્ફ્યુઝન છે એને તમે લાસ્ટમાં રાખો, શાંતિથી વિચારો. પણ જો તમે વ્યવસ્થિત પુનરાવર્તન કરેલું હશે, અભ્યાસનું તમે ચોક્કસ રિવિઝન કરેલું હશે, તો તમારે કોઈ મૂંઝવણવાની જરૂર નથી. તમે શાંતિથી બધા જવાબ તમને આવડતા જ હોય છે. જ્યારે તમારી પાસે 10-15 મિનિટ છેલ્લે રહે છે ત્યારે વિચારો, શાંતિથી તમારા દિમાગને કહો કે હા આ પ્રશ્નનો જવાબ મને આવડે છે. એટલે તમે ચોક્કસપણે આ પ્રશ્ન જે તમને સમજમાં નથી એનો જવાબ તમને શાંતિથી અને સ્વચ્છ રીતે અને વ્યવસ્થિત રીતે આવી જશે. ખરેખર ભાવેશભાઈ સિમ્પલ ભાષામાં કહીએ ને કે અભ્યાસક્રમમાંથી જ પૂછાય પણ થોડું ટ્વિસ્ટ કરીને પૂછાશે, એટલે ત્યાં એ સમયે ગભરાવાની ગભરાવાની જરૂર જરૂર નથી. જેમ કે અમારા સીએ ના અભ્યાસક્રમમાં એવું હોય છે સાહેબ કે અમે 10 પુસ્તકો વાંચીએ છીએ કે 20 પુસ્તકો વાંચીએ છીએ, તેમ છતાં કઈ બહારનો જ પ્રશ્ન પૂછે છે. તો ત્યારે શું છે કે તો શું આપણે સીએ નથી કરવાના એવું છે? નથી, કારણ કે આપણને ખબર છે કે આપણે તૈયારી કરીને ગયા છીએ, પુનરાવર્તન ને પરીક્ષાની તૈયારી જે કરી છે એ જ પ્રશ્નોનો જવાબ લખવા માટે ગયા છીએ. યસ, તો એટલે ચોક્કસ તમે સફળ થશો. એટલે એનાથી કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી. તમને બધું આવડતું જ હોય છે. ને આ જ એક માઇન્ડસેટ લઈને જ્યારે એક્ઝામમાં જાઓ છો ત્યારે આ વસ્તુ કરશો તો ચોક્કસ સફળ થશો. જી, જવાબ બદલ ધન્યવાદ. ધન્યવાદ. હવે આપણી સાથે ત્રીજા વક્તા જોડાયા છે પરેશભાઈ, ગવર્નમેન્ટ ઓફિસર છે. પરેશભાઈ, આગળ આપણા સીએ ભાવેશભાઈએ જણાવ્યું કે પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય છે. તો ટ્વિસ્ટ જ્યારે પ્રશ્નો આવે, ટ્વિસ્ટ વાળા પ્રશ્નો આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રોને ગભરામણ થાય છે, ત્યારે થોડોક આત્મવિશ્વાસ ડાઉન જાય. તો આ આત્મવિશ્વાસને વધારે ને વધારે કઈ રીતના વધારવો અને કેવી રીતના જાળવી રાખવો તેની ઉપર પ્રકાશ પાડો ને. સરસ પ્રશ્ન છે. પહેલા તો મારો પરિચય આપી દઉં. મારું નામ પરેશ ભીખુભાઈ લાઠિયા. સરકારી નોકરી કરું છું. જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી, એટલે લેન્ડ રેકર્ડ, જમીન સાથે સંકળાયેલું છે, જમીન માપણીનું કામ કરે. પહેલા પોસ્ટિંગ અમરેલી હતું. 2018થી હું સુરતમાં સર્વિસ કરું છું. હવે પ્રશ્ન છે આત્મવિશ્વાસ વાળો. તો કોન્ફિડન્સ છે ને એ સંપૂર્ણ બનવાથી નથી બનતો. કોન્ફિડન્સ માટે પ્રિપરેશન અને શાંત બનવાની જરૂર પડે. બે મહત્વના મુદ્દા છે. તમારે કોન્ફિડન્સ લાવવું હોય તો તમારે પૂર્વ તૈયારી પ્રમાણે કરવી પડે અને તમારો મગજ શાંત રાખવો પડે. તમે સંપૂર્ણ છો તો તમને કોન્ફિડન્સ નથી આવતો. હવે સિમ્પલ અને પ્રેક્ટિકલ પ્લાન એ છે કે શું અભ્યાસ કરવો એ નક્કી કરો. તો પહેલા એ નક્કી કરવું કે આપણે શું અભ્યાસ કરવો છે એમ. બીજી વાત કે બધા જાણે છે કે બોર્ડની એક્ઝામમાં એનસીઈઆરટી બુક્સ પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ. બીજું એ કે તમારો જો કોન્ફિડન્સ વધારવો હોય તો તમારા બ્રેનને આઈ નો ધીસ, તમારા બ્રેનની ખબર હોવી જોઈએ કે મને આ ખબર છે, તો તમારો કોન્ફિડન્સ આપોઆપ વધશે. એમ કે તમને ખબર હોવી જોઈએ કે તમારા બ્રેનને એમ કાઈ નો ધીસ, એમ મને આ ખબર છે, તો તમારો કોન્ફિડન્સ આપોઆપ વધશે. બીજું કે જ્યારે બધું ફરીવાર વાંચવાની જરૂર નથી જ્યારે એક્ઝામ નજીક હોય, કારણ કે બધું વાંચવા જશો તો બધું બગડશે. તો સ્માર્ટલી એને રિવાઇઝ કરો, પણ જસ્ટ સ્માર્ટલી એવું રિવાઇઝ કરો કે મહત્વના મુદ્દા પકડી અને રિવાઇઝ કરો, જેથી તમારો આત્મવિશ્વાસ વધે એક્ઝામ કરવા જાઓ. બીજું ખાસ, એક્ઝામ સમયે પેપર વાંચતા પહેલા 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો, ડીપ બ્રીથિંગ કરો. એનાથી તમને અંદરથી એવું સ્ફૂર્ણા મળશે કે આ તો મેં કરેલું જ છે અગાઉ. તો એનાથી તમને આત્મસ્ફૂર્ણા મળે કે આવું લખું. પ્રથમ તમે પ્રશ્નપત્ર લખવાનું ચાલુ કરો ને સહેલા પ્રશ્નો પહેલા લખો, અઘરાની જગ્યા છોડી અને આગળ વધતા જાઓ. એની માટે સમય પસાર નહીં કરો, તમારામાં આપોઆપ કોન્ફિડન્સ આવશે આ બાબતમાં. એવું મારું માનવું છે. નહીં, ખરેખર એ વાત સાચી છે તમારી કે જે ઝડપથી આપણે સમયનું સંચાલન મહત્વનું છે. કારણ કે તમારા એક વર્ષનું રિઝલ્ટ
પરફોર્મન્સ તમારે 2.5 થી 3 કલાકમાં આપવાનું છે. એટલે કોઈ પણ માણસ, હું હો કે તમે, ગભરાવાના તો છીએ, પણ શરૂઆત અહીંયાથી કરશો ને એટલે ગભરામણ ઓટોમેટિક દૂર થઈ જશે ને. તમારા બધા પ્રશ્નો તમે વાંચ્યું તો હશે જ આખા વર્ષ દરમિયાન, તૈયારી તો 1 વર્ષ કરી છે, પણ એનું તમારે પરફોર્મન્સ 2.5 કલાક કે 3 કલાકમાં આપવાનું. એટલે દરેક માણસનું એવું જ હોય છે કે તૈયારી જજી હોય પણ એનું પરફોર્મન્સ ટૂંક સમયમાં આપવાનું છે, અને એમાં જે જીતી ગયો એ સિકંદર. સરસ. ખરેખર આ આત્મવિશ્વાસ શબ્દને આમ આપણી ભાષામાં કહીએ ને, તળપદી ભાષામાં, કે ગમતો કરી દીધો. થેન્ક યુ પરેશભાઈ. તો દિલીપ સાહેબ, આપણે આગળ પરેશભાઈ આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓનો વધારી દીધો છે. ચોક્કસ. તો હવે પરીક્ષા ઉપર પાછા આવીએ. તો પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો જેથી પરીક્ષા ખૂબ સારી જાય? આ બહુ અગત્યનો સવાલ છે અરવિંદભાઈ. સર, એમાં એક વચ્ચે રોકીશ તમને, Okay. અને એ પાછો સોશિયલ મીડિયાના માધ્યમથી જ આવ્યો છે. જી. સોશિયલ મીડિયાનો સદુપયોગ. ઓકે. ખરેખર છે ને, પરીક્ષા સમયે અગત્યની બાબતો કઈ ધ્યાનમાં રાખવી જોઈએ ને, એ સવાલ લગભગ આજે દરેક વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન હશે. કેમ કે ધોરણ 10 એટલે પહેલી વાર બોર્ડની પરીક્ષા આપે છે. તો આમાં સૌથી પહેલા છે ને, તમારે છેલ્લા 2 દિવસમાં જે પરીક્ષા છે એની અંદર અગત્યના પ્રશ્નો અને જેટલું આવડે છે ને એ બધું પુનરાવર્તન કરવું જોઈએ, કે જેથી કરીને એનામાં એક એવો આત્મવિશ્વાસ જાગે કે હવે પછી મને બધું આવડે છે. સાથે સાથે એની કીટ આવે છે, એક હોલ ટિકિટ હોય છે, એની જરૂરી સાધન સામગ્રી હોય છે, ટ્રાન્સપરન્સ પેડ લઈ જવાનું હોય છે. આ દરેક વસ્તુને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખવી જોઈએ, જેથી હડબડીમાં કે ઉતાવળમાં કોઈ એને ગભરામણ ન થાય કે કોઈ મુશ્કેલી ન થાય, ક્યાંય અટવાય નહીં. સાથે સાથે ત્રીજી વાત એ છે કે આ હોલ ટિકિટ એ બહુ અગત્યનો મુદ્દો છે. તો એની 2 કે 3 ઝેરોક્સ કરી અને ઘરે, આપણા ક્લાસીસમાં, આપણી શાળામાં જમા કરાવીને રાખવી જોઈએ, કે જેથી જો અંત સમયે કે કોઈ એવી ઇમરજન્સી થાય કે આપણી સાથે ન કરે નારાયણ અને એવું કંઈ થાય કે હોલ ટિકિટ ન મળે, તો ત્યારે એ ઝેરોક્સ દ્વારા એને પ્રવેશ મળી જાય. અને પછી બોર્ડ દ્વારા એવી વ્યવસ્થા છે કે જેથી તમને હોલ ટિકિટ એની ડુપ્લિકેટ કરી આપે, કે શાળા ઓનલાઈન ડુપ્લિકેટ રસીદ કાઢી આપે છે. તો આ પ્રોસેસ છે. આ પણ એક અગત્યની વાત છે. અને ત્રીજી અગત્યની વસ્તુ છે ને, એને પીસ ઓફ માઇન્ડ રહેવું જોઈએ, એનું મન એકદમ શાંત હોવું જોઈએ. તેના માટે હું એક ધર્મ સાથે જોડીશ આ બોર્ડની પરીક્ષાને, કે એ બોર્ડની પરીક્ષા આપવા નીકળે તો પોતે જે તે ધર્મમાં, જે ભગવાનમાં માનતા હોય એના દર્શન કરે, અને ઘરે એના સાક્ષાત ભગવાન જે છે, એના માતા પિતા, એને પગે પડી અને પરીક્ષા આપવા જશે વિદ્યાર્થી, તો અચૂક એ વિદ્યાર્થી સફળતાએ પહોંચશે. અને એને પેપર અઘરું નહીં લાગે, એનામાં કોઈ પણ જાતનો ડર નહીં રહે. મારું કહેવાનું મતલબ એ છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતા, પરંતુ એ આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખી અને પરીક્ષાને પૂર્ણ કરી શકે છે. એટલે બોર્ડની પરીક્ષામાં આ અગત્યની વાતો કહેવાય છે ભાઈ અરવિંદભાઈ. ખરેખર સાહેબ, દરેક મહત્વના મુદ્દા, પુનરાવર્તનથી લઈ તમારે હોલ ટિકિટ અને છેલ્લે તમારી અંતરાત્માને આનંદ પહોંચે, તમારા ભગવાન સાક્ષાત માતા પિતાને વંદન કરીને નીકળવું, અગત્યના દરેક મુદ્દાઓ આપણે આરવી લીધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, આપણે દિલીપ સાહેબે મહત્વની કઈ કઈ બાબતો ધ્યાન રાખવી એની ઉપર પૂરેપૂરો પ્રકાશ પાડી દીધો છે. પણ અત્યારે કોઈ છોકરાને ટકાવારીમાં બહુ સારા ટકા આવતા હોય અને કોઈ છોકરાને ઓછા હોય, તો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની સરખામણી કરે છે, ત્યારે નહિવત જેવું પરિણામ આવે છે, કે જે ન ગમતું હોય એવું પરિણામ આવે છે. તો વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની સરખામણી ન કરે એની માટે શું કરવું જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન છે તમારો અરવિંદભાઈ. ઘણી વસ્તુ કેવી છે કે આ બધી બાબતો તમારી આજુબાજુમાં રહેલી વ્યક્તિઓમાંથી જ આવે છે. જેમ કે તમે કોઈ જગ્યાએ જાઓ છો ત્યારે એમ કોઈ તમારી બાજુમાં નેગેટિવિટી ફેલાવવાવાળો હોય છે કે તું આ નથી કરી શકવાનો, કે તારાથી આ નથી થવાનું, તો તમારા મનમાં પણ એ વિચાર આવે છે. સામાન્ય વાત છે કે ભાઈ આ ખરેખર હું નહીં કરી શકું, મારાથી નહીં થશે. તો આની જ જગ્યાએ જ્યારે તમે આજુબાજુમાં પોઝિટિવિટી રાખો છો અને જ્યારે કમ્પેર નથી કરતા કે ભાઈ હું જે છું
એ એના કરતાં કેમ અલગ છું, એની કરતાં તમે એમ વિચારવા લાગો કે હું શું છું, તો એ સરખામણી તમારા માટે યોગ્ય ના ગણાય. મતલબ આનું જ એક નાનું એવું ઉદાહરણ, એક મોટિવેશનલ આપણે કહી શકીએ કે ભાઈ આપણા જીવનની અંદર ઉતારવા જેવી બાબત હોય છે. એક નાનો વિદ્યાર્થી હોય છે, એ વિદ્યાર્થી જ્યારે ભણતર દરમિયાન અરાઉન્ડ 99 ટાઈમ્સ એટલે કે 99 વખત પરીક્ષાની અંદર ફેલ થાય છે. વારંવાર એને શિક્ષક દ્વારા એના વાલીને જણાવવામાં આવે છે કે બેટા તું આ વસ્તુ કર, તેમ છતાં એ ફેલ થાય છે. અને એ બધા નોર્મલ સામાન્ય જે વિદ્યાર્થીઓ હોય છે એના કરતાં કંઈક અલગ હોય છે. એટલે એક દિવસ એમના ઘરે શિક્ષક બોલાવે છે એમના મમ્મીને કે આ તમારો દીકરો છે, એ કશે ભણી શકે એમ નથી, આને તમે ઘરે લઈ જાઓ, એ મેન્ટલી ડિસેબલ છે, એમ કે માનસિક રીતે અસ્થિર છે ગુજરાતીમાં. તો ત્યારે એની મમ્મી એ સ્કૂલેથી જાય છે, ઘરે જાય છે અને એ વિચારે છે કે મારે મારા દીકરાને કઈ રીતે આગળ લઈ જાઓ. તો ત્યારે એના મગજમાં વિચાર આવે છે એની મમ્મીને, અને એનું જે પ્રાથમિક શિક્ષણ હોય છે ત્યારથી લઈને એક વૈજ્ઞાનિક બનવા સુધીની સફરમાં એની માતાજી બહુ મહત્વનો ફાળો આપે છે. અને જે વિદ્યાર્થીને શાળામાંથી તરછોડી આપણે કહીએ કે કાઢી મૂક્યો ગુજરાતીમાં, એ વિદ્યાર્થી વૈજ્ઞાનિક બને છે ને એક મહાન વૈજ્ઞાનિક બને છે. આગળ કહું છું તમને કે વૈજ્ઞાનિક કોણ છે. પરંતુ જ્યારે એ બાળક ઘરે જાય છે અને એને સ્કૂલે જવાનું બંધ કરાવે છે, ત્યારે બાળકને પૂછવામાં આવે છે, એની મમ્મીને પૂછે છે મતલબ કે બાળક કે મમ્મી હું કેમ સ્કૂલે હવે નહીં જાઉં. તો એની મમ્મી એને સરસ જવાબ આપે છે કે દીકરા તને સ્કૂલમાંથી સરે એવું કીધું છે કે તું ખૂબ જ હોશિયાર છે અને તારી અંદર જે કેપેબિલિટી છે એ વર્ગના બીજા કોઈ વિદ્યાર્થી પાસે નથી, એટલે તારે સ્કૂલે જવાની જરૂર નથી, તું તારા મમ્મી પાસે જ ભણજે. આવી એક પોઝિટિવિટી આપે છે એની મમ્મી, અને એ પોઝિટિવિટીના આધારે એ દીકરો ધીમે ધીમે ભણે છે અને એક સારા લેવલ સુધી જાય છે, વૈજ્ઞાનિક સુધી પહોંચે છે. એટલે આવી વૈજ્ઞાનિક સુધી પહોંચવાની સફરમાં એ આગળ વિયો જાય છે. પણ ખરેખર આ વાસ્તવિકતા એ બાળકને ત્યારે ખબર પડે છે જ્યારે એક સમય આવે છે કે એની મમ્મીનું અવસાન થાય છે. તો જે બધી ક્રિયાઓ પતી જાય છે અને ઘરે જાય છે બાળક ઘરે જઈને પુસ્તક ખોલે છે. પુસ્તકમાંથી એમના શિક્ષકે આપેલી ચિઠ્ઠી ખોલે છે કે તમારા બાળકની અંદર મેન્ટલી ડિસેબલ છે, તમારો બાળક આગળ ભણી નહીં શકે. એટલે એ ચિઠ્ઠી જ્યારે એ બાળક ખોલે છે, વાંચે છે, ત્યારે એને ખબર પડે છે કે મને આવી રીતે કહીને મારા સ્કૂલની અંદરથી બહાર કાઢી મૂકેલો છે અને મારી પાછળ મારી મમ્મીએ આ ભોગ આપીને, આ પોઝિટિવિટી આપીને મને આ સ્થળ સુધી પહોંચાડેલો છે. તો એક મને પોઝિટિવિટીના કારણે હું આ સ્થળ સુધી પહોંચેલો છું. ખરેખર તો જો ત્યારે જ મને કહી દે જરૂરત કે હું મેન્ટલી ડિસેબલ છું, અસ્થિર છું, તો હું કદાચ આ ના કરી શકત. એટલે કે તમારે મતલબ કહેવાનો મિનિંગ એવો છે કે તમારી સરખામણી એને નથી કરી, તમારી અંદરથી એક પોઝિટિવિટી તમને આપેલી છે. તો આવી પોઝિટિવિટી આપી અને એ કારણોસર આપણને જે અત્યારે આપણે જોઈએ છે, આ બલ્બ છે, આપણી વચ્ચે પ્રકાશ છે, આનું સંશોધન કરેલું હતું આપણા વૈજ્ઞાનિક હતા થોમસ આલ્વા એડિસન, કે જેમણે બલ્બનું સંશોધન કરેલું છે, જેના કારણે આજે કે તમે કે હું બધા આ પ્રકાશની અંદર જીવી શકીએ છીએ. તો વિચાર કરો અરવિંદભાઈ કે જો આવી પોઝિટિવિટીના કારણે એક સામાન્ય ડિસેબલ વ્યક્તિ જો આ લેવલ સુધી પહોંચી શકતો હોય, તો આપણે તો એક સામાન્ય છીએ, આપણી પાસે તો બધું જ આપેલું છે આ જમાનામાં. તો આપણે શું કામ સરખામણી કરવી જોઈએ કે ભાઈ પેલો વિદ્યાર્થી આ છે ને આપણે આ છીએ? તો આવી સરખામણી ના કરવી જોઈએ. અને આપણે જે છીએ આપણે અંદરથી લેવું જોઈએ. આપણા માતા પિતાઓ જે કહે છે, આપણે આજુબાજુમાં જે પણ પોઝિટિવિટી છે એને લઈને જ્યારે આપણે એક બહાર નીકળીએ છીએ ત્યારે ચોક્કસપણે સફળ થઈએ છીએ, એમાં કોઈ પ્રશ્ન જ રહેતો નથી. જી 100%. આ એક સ્ટોરી પણ સાથે સાથે કહી દીધી ને પ્રકાશ પાડી દીધો. અને પ્રકાશ સ્ટોરી કીધી તો એ પ્રકાશ જેને બનાવ્યો છે, બલ્બની શોધ કરી, એના વિશે જ જણાવ્યું. ખરેખર સરખામણી ન કરવી જોઈએ એ બાબત ઉપર ખરેખર ખૂબ સારો આન્સર. થેન્ક યુ પરેશભાઈ. આગળ આપણે ભાવેશભાઈએ જવાબમાં સરખામણી બાબતે ઘણો પ્રકાશ પાડ્યો. તો એ સરખામણી બાબતે વિદ્યાર્થીઓ એકબીજાની સરખામણી કરતા હોય ને ત્યારે અંતે છેલ્લે ડરનો ઉત્પન્ન થાય છે. એટલે આ બોર્ડની પરીક્ષાનો કઈ હાવ જ છે, બોર્ડની પરીક્ષા એવો ડરનો જ આમ વિદ્યાર્થીઓમાં માહોલ ઉત્પન્ન કરી દે છે. તો આ બોર્ડની પરીક્ષામાં ડરને કઈ રીતે દૂર કરવો? સરસ પ્રશ્ન છે અરવિંદભાઈ.
બોર્ડની પરીક્ષાનો ડર ખૂબ સામાન્ય છે, દરેકને લાગતો હોય છે, 10માના વિદ્યાર્થી હોય કે 12માના હોય છે. આપણે કોઈ નવું કાર્ય કરવા જતા હોય ત્યારે ડર લાગતો હોય છે, તો વિદ્યાર્થીમાં ડર હોવો એ સામાન્ય છે. પણ ડરનો મતલબ એ નથી કે વિદ્યાર્થી નબળો છે. ડરનો મતલબ એવો નથી થતો કે એનામાં નબળાઈ છે. ડર કયા પ્રકારનો હોઈ શકે? ભાઈ, નાપાસ થવાનો ડર છે, માતા પિતા નિરાશ થશે, પરીક્ષા સમયે મને જવાબ નહીં આવડે, ભવિષ્ય મારું બરબાદ થશે, આવા પ્રકારના ડર હોય છે. આ ડર છે, આ વાસ્તવિકતા નથી. આ ફક્ત ડર છે, વાસ્તવિકતા બીજી કંઈક છે. તો આના માટે શું કરવું? પરીક્ષા સમયે ડર ન લાગે તો શું કરવું? તો એક તો એવું છે કે એવો માહોલ બનાવો પરીક્ષા અગાઉ, ટાઈમર સેટ કરો અને ભૂતકાળના પ્રશ્નો સોલ્વ કરો. પ્રશ્નો પેપર લઈ એના પ્રશ્નો સોલ્વ કરો. પરીક્ષા જેવા માહોલનું ટેબલ ને એવું વ્યવસ્થિત ગોઠવી અને પરીક્ષા આપો. ટાઈમર ગોઠવો, એ પ્રમાણે પેપર લખો અને પરીક્ષાનો માહોલ ઊભો કરો. જેથી એવું થાય અને સંપૂર્ણ જવાબો લખો, વાંચો નહીં. એની છેલ્લી એવી પ્રેક્ટિસ કરો કે એના જવાબો પૂરેપૂરા લખો, વાંચન નહીં કરો. એનાથી તમારા મગજને જ્યારે તમે પેપર આપશો ત્યારે એવું થશે કે આ તો મેં પહેલા કર્યું છે. તમારી ઘરે જે તમે પ્રિપરેશન કરી છે, તો એક્ઝામમાં જ્યારે તમે અંદર બેસશો ત્યારે તમને ઓટોમેટિક એવું થશે કે આ તો મેં પહેલા કર્યું છે. એટલે તમારો ડર ઓટોમેટિક બોર્ડનો જે હાવ છે કે આવી, આમાં તો તમે 1 થી 9 અથવા અગાઉ એક્ઝામો તો આપી જ છે, પણ આ બોર્ડનો ખાલી હાવ છે તમને અંદરથી. એટલે એ એવો ડર હોય છે કે એનાથી તમને આવડતું હશે ને તો તમે નહીં લખી શકો. એવું બનતું હોય ને, બધા આપણે આવડે છે પણ એવો ડર જ અંદરથી છે, શીખીને બધું ગયા પણ ત્યાં લખવા બેઠા ભૂલી ગયા. તો એના માટે તમારે અગાઉ એવું માહોલ ઘરે બનાવો કે ટાઈમર ગોઠવો, ટેબલ ખુરશી ગોઠવો, જૂના પ્રશ્નપત્ર કરો, સમય મર્યાદામાં જૂના ગોતીને પછી એમાંથી ફરીવાર લખો. એટલે તમને ત્યારે મગજમાં એવું થશે પેપર આપતી વખતે આ તો મેં અગાઉ કરેલું જ છે, તો આમાં કાંઈ નથી. બીજું, બોર્ડની પરીક્ષા મહત્વપૂર્ણ છે પણ જીવનનો નિર્ણય એ નથી. એમ બોર્ડની પરીક્ષા તો મહત્વપૂર્ણ જ છે પણ જીવનનું નિર્ણાયક નથી. ઘણા સેલિબ્રિટીઓ કે ટોપમાં છે ને, એ બોર્ડમાં એના ધાર્યા રેન્ક આવ્યા પણ નથી. એટલે બધું એ નથી. ઘણા સફળ લોકો પણ બોર્ડમાં એના ક્રમ ચૂક્યા છે. બસ પોતાની જાતું એટલું કહેવાનું કે હું પૂરી તૈયારી કરીશ અને હું મારું શ્રેષ્ઠ આપીશ. આટલા ધ્યેય સાથે પરીક્ષા આપવા જાય એટલે એનો ડર આપવો ઓછો થઈ જશે. પરેશભાઈ, પોતાની જાત સાથે જ્યારે આમ અંદર ઉતરે ને કે હું કરી શકું, બસ એ ત્યારથી આત્મવિશ્વાસ વધારો ને ડર ને દૂર થાય. બસ. અને પરેશભાઈએ કીધું ને એક મહત્વની બાબતો, બોર્ડના વિદ્યાર્થીઓના પરિવારને એક નિવેદન છે કે તમે ઘરની અંદર જ એવું વાતાવરણ ઊભું કરો. અને સાહેબે કીધું ને કે એવો માહોલ જ એવો બનાવો, ટાઈમર સેટ કરો કે પરીક્ષાનો જેટલો ટાઈમ હોય એટલા સમયનો ટાઈમર સેટ કર્યો છે એટલામાં. અને મહત્વની બાબત તમે એ પણ કીધી કે જૂના ક્વેશ્ચન પેપરો આગલા વર્ષના જે, એટલે આપણને ખ્યાલ આવે કે આગળ શું પૂછાયું હતું, કયા વિષયનું કેટલું મહત્વ છે, કયા ખાલી જગ્યા કે વિકલ્પો કે કયા મોટા સવાલ જવાબ. ખરેખર મહત્વની દરેક બાબતો આવરી લીધી. થેન્ક યુ સાહેબ. દિલીપ સાહેબ જી, પ્રશ્નપત્ર વાંચતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે કઈ તકેદારી રાખવી જોઈએ? જી, આ બહુ અગત્યની વાત છે વિદ્યાર્થીઓ માટે કે જે બોર્ડની પરીક્ષામાં એપિયર થયા હોય. એટલે આ વિદ્યાર્થીઓને શું હોય કે બહારથી એવા ન્યૂઝ મળ્યા હોય કે આગળના બધા પેપર સહેલા છે ને એટલે આ પેપર બહુ અઘરું આવવાનું છે. એ ક્યાંક ને ક્યાંક એવા ગૂંચવડામાં હોય કે આ પેપર અઘરું આવશે, આ નહીં તો આ પેપર અઘરું આવશે. તો ત્યારે છે ને વિદ્યાર્થીએ સૌથી પહેલા એ પેપર એનું હાથમાં આવે પરીક્ષા ખંડની અંદર એટલે શાંત ચિત્તે એને વાંચી દેવું જોઈએ. આખું પેપર એ વાંચી દે ને પછી પેપરને 3 ભાગમાં વિભાજિત કરવું જોઈએ. એક ભાગ એવો છે કે જે કઠિન અને લાંબો હશે, બીજો ભાગ એવો હશે જે મધ્યમ હશે, જે એવરેજ હોય છે, અને ત્રીજો ભાગ એવો હોય છે સરળ. આ પેપર છે ને એ 3 વિભાગમાં વહેંચાયેલું હોય છે દરેક પેપર. જો વિદ્યાર્થી આવા ભાગ પાડી દે તો એને શરૂઆત ક્યાંથી કરવી ને એ સમજ પડે. દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે, મારી તમારી. તો કેટલાક વિદ્યાર્થી જો પરફેક્ટ તૈયારી સાથે ગયા હોય તો એ અઘરા પ્રશ્નોથી શરૂઆત કરશે, લાંબા પ્રશ્નોથી હું આ પહેલા પૂરું કરી દઉં અઘરું, પછી છેલ્લે મને સરળતા રહે. કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે કેટલાક પ્રશ્નો એને અઘરા લાગે છે અથવા એને યાદ કરવા સમય જોશે તો એ સરળ પ્રશ્નોથી શરૂઆત કરે. તો આમ જ્યારે પેપર હાથમાં આવતાની સાથે એ શાંત ચિત્તે વાંચી લે
અને એને સવાલો કયા આવડે છે, કયા સૌથી સારા આવડે છે અને કયા અઘરા લાગે છે, આમ જો એ વિવરણ કરી દે, એનું વિશ્લેષણ કરી દે ને, તો એ વિદ્યાર્થીને પરીક્ષા ખંડની અંદર પેપર લખવામાં કોઈ તકલીફ ન પડે એવું મારું માનવું છે. જી. એમાં પ્રશ્નપત્રમાં એક સૂત્રો અને વ્યાખ્યાનું પણ એક મહત્વ આવે છે. જી અરવિંદભાઈ, એના વિશે યસ. આ ગણિત વિષયની અંદર છે ને સૂત્રો વધારે આવે. વિજ્ઞાનની અંદર ધોરણ 10 ના વિદ્યાર્થી માટે વાત કરું તો એ ગણિતમાં સૂત્રો વધારે આવે, વિજ્ઞાનમાં સમીકરણો આવે. તો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને એ યાદ રાખવા બહુ ટફ પડતા હોય, મુશ્કેલી થતી હોય, અને એના માટે શું છે, પહેલેથી માનસિકતા હોય મને ગણિત આવડતું નથી, મારાથી તૈયારી નથી થતી, મેં સૂત્ર મોઢે નથી કર્યા. ખરેખર જો વિદ્યાર્થી ધારે તો રોજ અલગ અલગ વિષય વાંચતી વખતે સૂત્રો 5 મિનિટ વાંચીને બીજો વિષય તૈયાર કરે, ફરી જ્યારે બોરિંગ થાય ત્યારે સૂત્રો વાંચે, એમ વારંવાર જો એ સૂત્રોનું પુનરાવર્તન કરે, વ્યાખ્યાનું પુનરાવર્તન કરે, તો પરીક્ષામાં એને ખરેખર યાદ આવી જાય. અને જો એમાં એને અલગ રીતે અલગ પાડીને કે આટલા સૂત્રો આ ટેકનિકથી યાદ રાખવું, વર્તુળના સૂત્રો અલગ રાખવું, સમીકરણમાં પાયથાગોરસના સૂત્રો અલગ રાખવું, વિજ્ઞાનની અંદર આ પ્રયોગને આ ઉદાહરણથી યાદ રાખવું, સમાજ વિદ્યામાં આ મોટો સવાલ છે અને આ ઘટના સાથે કનેક્ટ કરવું, જો એવી કઈ ટ્રીક, એવી કઈ ટેકનિક અપનાવે તો ચોક્કસ રીતે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં સારું પરિણામ લાવે. સાહેબ ચોક્કસથી નથી કહેતા કે કોઈ એવું દ્રશ્ય વિઝ્યુઅલાઇઝેશન એના પરથી ને પ્રશ્નોનો જવાબ આવે, અને કોઈ સંજ્ઞા કે સૂત્ર હોય એનો પેલો અક્ષર યાદ રાખીને પણ આવી શકે, ચાવી બનાવીને, જેમ તમે કહેવા માંગો. ચોક્કસ. અને આવી ટેકનિક ને આવું વાપરે ને અરવિંદભાઈ, તો એ ચોક્કસ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર વાંચતી વખતે જ એ રિકોલ થઈ જશે. એટલે આ બહુ અગત્યનું, અને બોર્ડ 15 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટેની આપે છે, એ પ્લસ પોઈન્ટ છે. તો આનો લાભ લઈ અને આ રીતે પ્રશ્નપત્રને વિભાજિત કરીને સૂત્રો કે અઘરું કોઈ પણ હોય એ તૈયાર કરવું જોઈએ. ખરેખર વિદ્યાર્થી મિત્રો આ દિલીપભાઈએ કીધેલી દરેક બાબતો ખાસ ધ્યાનમાં લેવી. તો દિલીપ સાહેબ, પરેશભાઈ, ભાવેશભાઈ, આપણે આ વિડીયો જ્યારે બનાવવાનો હતો ને, એમાં આપણા વહાલા વિદ્યાર્થી મિત્રોને થોડાક પ્રશ્નો માંગ્યા હતા કે તમારા મૂંઝવતા પ્રશ્નો મોકલજો કોઈ નંબર ઉપર. તો ત્યારે એક જવાબમાં એવું આવ્યું હતું કે તમે વિડીયોમાં એમ કહેશો કે મોબાઈલ થી દૂર રહેજો અને ટીવી થી દૂર રહેજો, અને એટલે મારું એવું માનવું છે કે આ સોશિયલ મીડિયા આશીર્વાદ છે કે અવરોધ છે, તે તમે ત્રણે જણાવો. સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ જે મોબાઈલનો ઉપયોગ અત્યારે કરે છે, એમાં એનો સ્ક્રીન ટાઈમ વધ્યો અને સ્ટડી ટાઈમ ઘટ્યો, એ ખરેખર તો અભ્યાસમાં અવરોધ બરાબર જ કહેવાય. શું ભાવેશભાઈ કેવું છે? તમારી વાત 100% સાચી છે પરેશભાઈ. જેમ કે સિક્કાની બે બાજુ હોય છે, તો એમાં એક બાજુ એવી હોય છે કે તમે શા માટે ઉપયોગ કરો છો સોશિયલ મીડિયાનો કે સ્ક્રીન ટાઈમનો, અને બીજી બાજુ છે કે તમે શેના માટે કરો છો. જો તમે ગેમ રમો છો, તમે રીલ્સ જોવો છો કે કોઈ અન્ય એક્ટિવિટી માટે ટાઈમ ફાળવો છો, તે તમારા માટે અવરોધ છે. અને તમે જ્યારે શિક્ષણને માટે ઉપયોગ કરો છો તે તમારા માટે ખરેખર એક આવકારરૂપ છે, આશીર્વાદરૂપ છે. દિલીપ સાહેબ, તમારું શું કહેવાનું છે? ચોક્કસ. આજે સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થીઓને ઘણું સારું નોલેજ પીરસાઈ રહ્યું છે, પરંતુ ભાવેશભાઈ કહે છે ને એ રીતે જો સોશિયલ મીડિયામાં એ રીલ, ગેમ કે ફાલતુના ફોટોગ્રાફ જોવામાં કે ન જોવાની વસ્તુ જો એની સામે આવી જાય, તો જે ગવર્મેન્ટ સાહેબે કીધું એ પ્રમાણે એનો સ્ક્રીન ટાઈમ વધતો જાય છે. પરંતુ જો એની જગ્યાએ આ જ વિદ્યાર્થી એના અભ્યાસને ઉપયોગી એવા કોઈ ટૂલ્સ ઉપયોગ કરે જે મોબાઈલમાં હોય, એવી કોઈ બુક્સ એમાંથી જોવે કે જે મોબાઈલમાં હોય, એવું કોઈ સંશોધન એમાં જોવે કે જેના અભ્યાસમાં કામ લાગે, એવી કોઈ ઉપકરણનો ઉપયોગ કરીને મોબાઈલનો કે એવી કોઈ વસ્તુ એ ધ્યાનમાં દોરે કે જે બધા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોય, અભ્યાસમાં ઉપયોગી હોય, બોર્ડની પરીક્ષામાં ઉપયોગી હોય, તો ખરેખર એ આશીર્વાદરૂપ બને. બાકી તો અવરોધરૂપ બને. આ સ્ક્રીન ટાઈમ વધે, ગેમ ને રીલ જોવામાં સમય બગડે તો પણ સ્ક્રીન ટાઈમ વધે.
આ અવરોધરૂપ છે. જ્યારે એ સ્ટડી ટાઈમમાં કન્વર્ટ થાય, જ્યારે એ એના અભ્યાસમાં એનો ઉપયોગ કરે, ત્યારે ખરેખર એ વિદ્યાર્થી સોશિયલ મીડિયાનો, આ આધુનિક ટેકનોલોજીનો ખરેખર ઉપયોગ કરતો થયો. અને જો બોર્ડના વિદ્યાર્થી આ બાબતે સજાગ થાય, આ જે આપ સૌએ જે પ્રશ્નોત્તરીના ઉત્તર આપ્યા છે અને એની અંદર જે યોગ્ય માર્ગદર્શન આપ્યું ને, એનો ઉપયોગ જો એ ખરેખર બોર્ડમાં કરશે ને, તો એ ચોક્કસ રીતે એના દરેક પ્રશ્નોનું નિરાકરણ મળશે અને એક સારી પરીક્ષા જશે અને એનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. અને આ બધા જ માટે અરવિંદભાઈ, આપનો ખૂબ આભાર કે આવા ઇનિશિયેટિવ સાથે બોર્ડના વિદ્યાર્થી માટે હંમેશા તત્પર હોય છે. સાથે લાઠિયા સાહેબ અને સીએ સાહેબનો પણ ખૂબ આભાર કે ઘણા દૂર વિસ્તારમાં રહેતા હોવા છતાં પણ પોતાનો સમય કિંમતી કાઢીને આવો છો. પણ જ્યારે આ રીલ વિદ્યાર્થી, કોઈ એક વિદ્યાર્થીના કામ લાગી જશે ને, તોય આપણી જે મહેનત છે એ સફળ થશે. થેન્ક યુ. ખરેખર તો સાહેબ આપ ત્રણનો ધન્યવાદ અને અભિનંદન કે આપણા આ વિદ્યાર્થીઓને પરીક્ષા ખૂબ સરળથી અને ખૂબ સારી જાય એ દરેક પ્રશ્નોનું સમાધાન અને મૂંઝવણ દરેક વસ્તુની કાઢી નાખી છે. ત્રણનો આભાર. પરેશભાઈ, દિલીપ સાહેબ, ભાવેશભાઈ, આભાર. નમસ્કાર.